તો હેલો દોસ્તો, તમે જોઈ રહ્યા છો અમને ગાડી મૂકવા આવી રહી છે પાટણ બસ સ્ટેશનમાં. પછી અમે મારો એક ફ્રેન્ડ મૂકવા આવ્યો મને ગાડી લઈને પાટણ બસ સ્ટેશનમાં. એ અમારે સવારે 6 વાગે અમે પહોંચ્યા પાટણ બસ સ્ટેશનમાં. જોઈ રહ્યા છો તમે પાટણ બસ સ્ટેશનનો નજારો, એટલો મસ્ત નજારો છે. બધા તૈયાર જ હતા કે દ્વારકાની બસ ક્યારે આવે. પછી એ વખતમાં તરત જ દ્વારકાની બસ આવી ગઈ, પાટણ દ્વારકા. તો અમે તરત જ પોતપોતાની જગ્યા લેવા માંડ્યા. પણ મેં થોડું કીધું લાવો વિડીયો ઉતારી લો, તો ઉતારી દીધો. પછી અમે તરત જ બેસી ગયા, બેસવાનો ટ્રાય કર્યો, મીન્સ કે બસમાં, કે હવે ચલો બેસી જઈએ આપણે હવે બસમાં. તો અમે બસમાં બેઠા, અમારી સીટ નંબર ગોત્યો, સીટ નંબર ગોતીને અમે બેસ્યા. મેં તમને બતાવી દીધી થોડી મારી ટિકિટ પણ આવી જ રહી છે હવે. તો થોડી વાર માટે જોઈ લો ટિકિટ કેવી છે મારી. ટિકિટ જોઈ લીધી, પછી અમે અમારી સીટ મળી ગઈ, અમે ત્યાંથી બેસી ગયા. પછી થોડું અમે પાટણને થોડું બાય બાય કહી દીધું, તો ચલો ટાટા બાય બાય પાટણ. પછી અમે અમને એવું લાગ્યું કે બસ તો ખાલી જ છે, તો પછી બુકિંગની સીટ ઉપર બેસું એના કરતાં આગળ જતા રહીએ. તો હું તો બહુ ઉતાવળ્યો, એટલે હું તો ફળ દઈને આગળ બેસી ગયો. પછી વચ્ચે ઊભી રહી તો અમે નાસ્તો કર્યો, ચા પીધી, મજા કરી. પછી સીધા અમે પહોંચ્યા દ્વારકાની બજારમાં. રાતે બહુ 7 વાગી ગયા હતા, એટલે 7 વાગે તો અમે દ્વારકાની ખાલી બજાર જોઈ. પછી ભગવાનના ધજાના દર્શન કર્યા અને પાછા બજારમાં ફરવા લાગ્યા. અમે જમવાનું ગોતતા હતા કે ક્યાંક સારું જમવાનું મળે, પણ થોડી વાર બજારમાં ફરીથી ફર્યા અમે, પણ ઈચ્છા ના થઈ. તો ફરીથી અમારી ઈચ્છા થઈ દ્વારકાની ધજા જોવાની, તો ત્યાં ધજા જોઈ. પછી એ વાકમાં પેલી સીડીઓથી જ્યાં બહુ ફોટોગ્રાફી થઈ રહી છે, તો એ જગ્યા પણ તમે જોઈ રહ્યા છો. પછી અમે એના પાછળ ગયા, ત્યાં દરિયો મસ્ત અવાજ કરી રહ્યો છો, અને રાતનો દરિયામાં વધારે પાણી હતું. અમે ઉતરવા